નમસ્કાર 5 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો હાર્ટ એટેકથી મોતના ખતરનાક લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। સુરતમાં હાર્ટ એટેકથી એક યુવકનું મોત થયું હોવાના સમાચાર છે। રિસોર્ટમાં આ યુવક કામ કરતો હતો અને તે અચાનક જ ઢળી પડ્યો। સમગ્ર આ ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે। 35 વર્ષનો વિકાસ મેથી અચાનક જ ઢળી પડ્યો। મૃતક વિકાસ સતીશ મેથીની ડુમસ રોડ ખાતે આવેલા રેમ્બો રિસોર્ટ ખાતે તે રહેતો હતો અને કામ કરતા કરતા તે અચાનક જ ઢળી પડ્યો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। જોઈ શકાય છે દ્રશ્યમાં કે વિકાસ નામનો આ યુવક કામ કરી રહ્યો છે અને અચાનક જ તે ઢળી પડે છે અને ત્યાં જ તેનું મોત થઈ જાય છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। સતત હાર્ટ એટેકના જે કિસ્સાઓ વધી રહ્યા છે તેને લઈને લોકો પણ હવે ચિંતામાં મુકાયા છે। હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયું હોવાની આ ઘટના સુરતથી સામે આવી છે। વધુ વિગત મેળવીશું। કીર્તેશ ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। કીર્તેશ, વારંવાર હાર્ટ એટેકની જે ઘટનાઓ બની રહી છે, યુવાનોના સૌથી વધારે મોત થઈ રહ્યા છે અને વધુ એક આ ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ છે, વધુ અપડેટ શું છે? બિલકુલ, ગુજરાતમાં જે પ્રકારે યુવકોમાં ખાસ કરીને હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી રહી છે, એવરેજ 2 થી 3 યુવકોના હાર્ટ એટેકને લઈને મોત થતા હોય છે। જ્યારે સુરતમાં વધુ એક ઘટના આવી હતી। ડુમસ રોડ વિસ્તારમાં આવેલા રેમ્બો રિસોર્ટમાં કામ કરતા વિકાસ નામનો કર્મચારી પોતાના જે રિસોર્ટ છે રિસોર્ટના ધાબા ઉપર પોતાના કપડા ધોવાનું કામ કરતો હતો। એ દરમિયાન જ તેને હાર્ટ એટેક આવી ગયું હતું અને જોતજોતામાં તે ઢળી પડ્યો હતો। જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને સીસીટીવી જ્યારે હવે સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે, જ્યારે લોકોને કાળજું કંપાવી દે તેવી આ ઘટના છે। એવરેજ સુરતમાં 2 થી 3 યુવકોના હાર્ટ એટેકથી મોત થતા હોય છે અને હાર્ટ એટેકથી મોત થનારા યુવકોમાં ઉંમર 25 થી લઈ 35 વર્ષના યુવાનોમાં સૌથી વધારે હાર્ટ એટેક જોવા મળી રહ્યા છે। આમ તો ગુજરાતમાં ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, પણ સુરતમાં એવરેજ 2 યુવકોના મોત દરરોજ સુરતના સરકારી ચોપડે નોંધાતા હોય છે। કીર્તેશ, આભાર માહિતી બદલ। રાજકોટમાં શંકાસ્પદ દારૂ સાથે જાહેરમાં ડાન્સ કરતો વિડીયો સામે આવ્યો છે। દારૂ ભરેલા શંકાસ્પદ ગ્લાસ સાથે ડાન્સ કર્યો। વિડીયોમાં યુવકો જાહેરમાં ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે। માથા પર ગ્લાસ સાથે યુવાનોએ ડાન્સ કર્યો। વિડીયો ભાવનગર રોડ વિસ્તારનો હોવાનું હાલ અનુમાન છે। ન્યૂઝ 8 ગુજરાતી નથી કરતું આ વાયરલ વિડીયોની પુષ્ટિ। વધુ વિગત મેળવીશું। અંકિત પોપટ ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। અંકિત, આજે વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે, ઘણા સવાલો પણ તેને લઈને ઉભા થઈ રહ્યા છે। હાલ આ વિડીયોને લઈને માહિતી સામે આવી રહી છે કે કેમ? ચોક્કસ, એક તરફથી વાત કરીએ તો 31 ને લઈને રાજકોટ શહેર પોલીસ દ્વારા જે પીધેલા જે વ્યક્તિઓ છે તેમની એક સ્પેશિયલ ડ્રાઈવ છે તેનું પણ આયોજન છે તે છેલ્લા એક સપ્તાહથી કરવામાં આવી રહ્યું છે અને રોજના કહી શકાય કે 40 થી વધુ પ્રોહિબિશનના કેસ છે તે રાજકોટ શહેર પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ હોય કે જુદા જુદા પોલીસ સ્ટેશન વાઇઝ તમામ દ્વારા છે તે લાખો રૂપિયાનો દારૂ છે તે પણ ઝડપી પાડવામાં આવ્યો છે અને બીજી તરફ યુવાનો છે કે તેઓ કહી શકાય કે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે જે એનિમલ મૂવી ખાસ કરીને તાજેતરમાં જે રિલીઝ થયું છે ને તેનું જે ગીત છે ને તેની ઉપર રીલ્સ બનાવવાના હોડમાં આ પ્રકારે જાહેરની અંદર શંકાસ્પદ જે પ્રવાહી ભરેલું છે માનવામાં આવી રહ્યું છે કે તેમને દારૂ ભરેલો છે અને ત્યારબાદ દારૂ માથા ઉપર રાખીને આ પ્રકારે જાહેરમાં ડાન્સ કરતા હોય તે પ્રકારના બનાવ છે તે સામે આવ્યો છે અને સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી ઉપર પણ સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। ત્યારે હાલ તો વાયરલ વિડીયો મામલે રાજકોટ શહેર પોલીસ દ્વારા છે તે તપાસ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ। વલસાડથી સમાચાર આવી રહ્યા છે। સ્કૂલ નજીક તાંત્રિક વિધિના કેસમાં મોટો ખુલાસો થયો છે। પત્નીની બીમારી દૂર કરવા માટે તાંત્રિક વિધિ કરી હોવાનું સામે આવ્યું। તાંત્રિક વિધિ કરનાર રસોઈયા સામે હાલ ફરિયાદ દાખલ કરાઈ છે। આરોપી રસોઈયાની પત્ની બીમાર હતી। પત્ની બીમાર હોવાથી આરોપીએ ભુવાનો સહારો લીધો હતો। તાંત્રિક ભુવાઓએ વિધિ અને બલિ ચડાવી હતી। શાળા પરિસરમાંથી માટી લઈ બહાર બલિ ચડાવી 12 મરઘાને 1 બકરાની બલિ ચડાવવામાં આવી હતી। ધરમપુરના નળધરી ગામનો આ વિડીયો છે। આ ગામમાં તાંત્રિક વિધિ થઈ હોવાનું સામે આવ્યું છે। છોટાઉદેપુરથી સમાચાર। નર્મદા કેનાલમાં એક વૃદ્ધ ડૂબ્યા હોવાની માહિતી સામે આવી છે। પોલીસ જવાને પણ વૃદ્ધને બચાવવા માટે કેનાલમાં ઝંપલાવ્યો હતો। સીબીઆઈએ ધસમસતા પાણીમાં આધેડને બચાવવા ઝંપલાવ્યું હતું। પોલીસની જહેમત બાદ પણ વૃદ્ધનું મોત થયું છે। પોલીસે વૃદ્ધની ઓળખવિધિ હાલ શરૂ કરી છે।
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના ગામ જેતપર મચમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. મોરબી જેતપર અને અણિયારી હાઈવે 4 લેન કામગીરીમાં નડતરરૂપ દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. માર્ગ મકાન વિભાગ, પોલીસે અને પીજીવીસીએલની ટીમે સંયુક્ત કામગીરી કરી અંદાજે 50,000 ચોરસ મીટર જમીન પર દબાણ દૂર કરવામાં આવ્યા છે. નર્મદાથી સમાચાર. વનને નુકસાન કરનારા સામે સાંસદ લાલ ગુમ થયા છે. દવાનો ઉપયોગ કરનારા ખેડૂતોને મનસુખ વસાવાની ચેતવણી આવી છે. સામે જંગલની જમીનમાં ખેડાણ રોકવા માટે વસાવાનું નિવેદન સામે આવ્યું છે. આ બાબતે બોલનારો આખા ગુજરાતમાં હું એક જ માત્ર નેતા છું. મનસુખ વસાવાએ આવું કહ્યું છે. જંગલોમાં નવું ખેડાણ બંધ કરો. ખેડૂતો ઘાસ કાઢવા માટે દવાઓનો ઉપયોગ કરે છે. આ દવાને લીધે વન જીવજંતુને નુકસાન થાય છે. આવું કરવાથી ભગવાન પણ કોપાયમાન થાય છે તેવું પણ વસાવાએ કહ્યું છે. સાથે ભગવાન કોપાયમાન થાય તો કોરોના જેવી મહામારી આવે. મનસુખ વસાવાનું આ નિવેદન સામે આવ્યું. મને મત સાથે કોઈ લેવા દેવા નથી, પણ વૃક્ષ સાથે પ્રેમ છે. આ પ્રકારનું નિવેદન સાંસદ મનસુખ વસાવાનું સામે આવ્યું છે. નર્મદા જિલ્લા વન વિભાગ દ્વારા સહભાગી વન વ્યવસ્થા જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદે સ્ટેજ પરથી આ નિવેદન આપ્યું છે. મને લાગે છે આ ગુજરાતમાં ખેડાણ બંધ કરો એ કરનારો હું એકલો જ છું. હું જાહેરમાં કહું છું મુકેશભાઈ, હું જાહેરમાં કહું છું કોઈ બી સભામાં કે વન હવે જે ખેડાણ કરવાનું તો કર્યું, અધિકાર આપી દીધા, હવે બંધ કરો, નવું ખેડાણ બંધ કરો. હું જાહેરમાં કહું છું કોઈ પણ ફંક્શનમાં નવું ખેડાણ બંધ કરો. અને કેવું ખેડાણ કર્યું? ડુંગર હોય એના પર આપણે બળદ પણ ના ચડે એવી જગ્યા પણ ખેડાણ, એટલે બળદને પણ તકલીફ આપો. અને બીજો આ મેં એક અનુભવ કર્યો છે. અહીંયા આપ બેઠેલા સાહેબ તો નિવૃત્ત થવાના, પણ સૂચન કરતા જજો. જોકે બધા કટિબદ્ધ કામગીરી કરે છે. જે નવું ખેડાણ કરનારા લોકો શું કરે છે? ઘાસ કાઢવા માટે બળદ કે હળ નથી ચલાવી શકતા, એટલે ત્યાં શું કરે? વાવી તો દીધું, પણ ઘાસ ઉગી ગયા પછી ઘાસ એમનાથી નીકળતું નહોતું. વનનું ઘાન એટલે ડબલ. અને તો એને શું કરે છે? જે દવા એવા પ્રકારની, હું તો સરકારમાં મેં લખ્યું છે કે આવી દવા બંધ કરો. ખેડૂતો હર્બિસાઇડ જે દવા ચાલે એ શું કરે? પાકને નુકસાન નથી કરતી, પણ ઘાસને મારી નાખે છે. આ બધા જ ખેડૂતો ઉપયોગ કરે છે. એક પ્રકારનો પાપ કરે, એમાં જીવજંતુને પણ મરી જાય છે. આ આપણે કેવું પડશે, આ પાપ કરો છો. આ ભગવાનને ગમે એવું કામ નથી ભાઈ. આ ભગવાનને ગમે એવું કામ નથી ને ભગવાન પણ રાજી નહીં થાય. અને ક્યાંક ક્યાંક ભગવાન કોપાયમાન થાય ને એટલા કોરોના જેવી મહામારી, ધરતીકંપ ને ભૂકંપ બધું આવે છે. એટલે આ નહીં કરવું જોઈએ, માનવ તરીકે નહીં કરવું જોઈએ. અને વન વિસ્તારની અંદર રહેતા લોકો તમે કહ્યું તો પછી તાકાત હોય તો ઘાસ કાઢો ને. આવી દવાનો શું કામ ઉપયોગ કરો છો? રેશનિંગ દુકાનના કેટલાક સંચાલકો ગરીબોના હિસ્સાના અનાજમાં ગોલમાલ કરી રહ્યા છે. ત્યારે રાધનપુરમાં સસ્તા અનાજની દુકાન પર ઓછું અનાજ અપાતું હોવાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં દુકાન પર 1 કિલો અનાજ ઓછું અપાતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પંચાલ ઈશ્વરભાઈ તુલસીભાઈ દ્વારા સંચાલિત દુકાનમાં ગેરરીતિને લઈને અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા. વિનામૂલ્યે આપવાનું સસ્તું અનાજ પૈસા લઈને અપાતું હોવાના લોકોએ આરોપ લગાવ્યા છે. 9 કિલો ની જગ્યાએ 8 કિલો દરે હશે. બોલો બેન, કેટલા જણા તમે જનસંખ્યા? 3 જણા. કેટલું મળવું જોઈએ કાકા? 3 જણા કેટલું મળવું જોઈએ? 9 કિલો ને 6 કિલો. હે કાકા 3 કિલો જો ને આ પડ્યું, સામે જ પડ્યું તમારા સામે હોવું જોઈએ ને. 8 કિલો આપવાનું કારણ શું? અરે બે થઈ ગયું હશે વજનમાં. એમ વજનમાં ક્યાં ઓછું થઈ જતું હશે? એની 500 ગ્રામ વધારે, એની 500 ગ્રામ વધારે કેમ ના જતો રહ્યો? બધાને પૂછો કે પૂરું આપણે તમારી સામે જ છે તમે બેન. કોઈ કઈ ચાલે? બધા પબ્લિક ને એની આમાં 500 ગ્રામ વધારે કેમ જતું રહ્યું? તો ઓછું આવે પણ જતું કેમ ના રહ્યું? પાવતી નહીં હાલતા. હા. પૈસા મારે ને અમારા કેટલા પૈસા કેટલા માગે? 150 થાને 160 108. તેલ આપે તો 108 માગે કે તેલ વગર ના લો તો? તેલ વગર 160 રૂપિયા. પંચમહાલમાં વીજ ટ્રેકિંગ કરવા ગયેલી ટીમને ધમકી આપવા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે. મોરવા હડફના તાજપુરી ગામમાં કેટલાક શખ્સોએ ટીમને ધમકી આપી હતી. એક શખ્સે હથિયાર બતાવ્યું હતું. ધમકી આપનાર 3 શખ્સો સામે કામગીરીમાં અડચણનો ગુનો નોંધાયો છે. વીજ તંત્રની ટીમે તપાસ દરમિયાન 8.40 લાખની ગેરરીતિ ઝડપી હતી.
ઉત્તરાયણ પહેલા ફરી ઝડપાયો મોતનો સામાન. ખેડામાં મોટા જથ્થામાં ચાઇનીઝ દોરી ઝડપાઈ. કઠલાલમાં ખેતરની ઓરડીમાંથી 98 બોક્સ દોરી જપ્ત કરવામાં આવી. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ચાઇનીઝ દોરી ઝડપી લીધી છે. સિહુજ અને પીઠઈના 2 યુવકોએ ખેતરમાં દોરીનો જથ્થો રાખ્યો હતો. પોલીસે 2 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. હિંમતનગરમાં ખેડ તસિયા રોડ ઉપર પૂરપાટ ઝડપે આવી રહેલી કારે અડફેટે લેતા નામાંકિત સાયકલિસ્ટનું મોત થયું છે. બેફામ કાર ચાલકે સાયકલને ટક્કર મારતા તે રોડ ઉપર પટકાયા હતા. મૃત્યુ પામનાર સાયકલિસ્ટ સાયકલિંગમાં ગુજરાતમાં પ્રથમ અને ભારતમાં 4થો નંબર તેમણે મેળવ્યો હતો. આ ઘટનાને લઈને એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરાના ઉડા ખાડામાં પડતા એક બાળકનું મોત થયું છે. પોલીસે જગ્યાના માલિકની હાલ અટકાયત કરી છે. ખાડામાં પડી જતા હિતેશ હાલ જે બાળકનું મોત થયું છે જેને લઈને હિતેશ પટેલની અટકાયત કરવામાં આવી છે. છાણીમાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર આ ઘટના બની છે. બેદરકારીનો ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઓરડી બનાવવા 8 ફૂટનો ખાડો કરવામાં આવ્યો હતો, જેમાં 3 વર્ષની બાળકી રમતા રમતા 10 ફૂટ ઊંડા આ ખાડામાં ગરકાવ થઈ હતી. બાંધકામ સાઇટ પાસે બનાવેલા ખાડામાં બાળકી પડતા અફરાતફરી મચી હતી. વડોદરા ફાયર બ્રિગેડની ટીમે અને પોલીસે પહોંચી ઘટના સ્થળે બાળકીને બચાવવાના પ્રયત્નો કર્યા હતા. ફાયર બ્રિગેડનું દિલધડક ઓપરેશન પણ સામે આવ્યું હતું, છતાં પણ બાળકીનું મોત થયું છે. મહેસાણાથી સમાચાર. ઊંઝામાં તસ્કર બન્યા બેફામ. તસ્કરોએ દૂધ મંડળીઓને નિશાન બનાવે છે. કરણપુર અને રણછોડપુરાની મંડળીમાં ચોરી સામે આવી છે. રણછોડપુરાની દૂધ મંડળીમાં 1.99 લાખની ચોરી સામે આવી છે. કરણપુરમાં પણ 75,000થી વધુની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. ઝાલોદના AWMમાં લાંચ લેતા લોકો ઝડપાયા છે. 17,000ની લાંચ લેતા એસીબીએ ઝડપ્યા છે. મનરેગા અંતર્ગત લાંચ માંગી હતી. વર્ક કોડમાં ફાઇલ મંજૂર કરવા લાંચ માંગી હતી. ફાઇલ દીઠ 5,000ની લાંચ માંગી હોવાની ઘટના સામે આવી છે. સુરતમાં સિટી બસના કંડક્ટર કટકી કરતો હોવાનું સામે આવ્યું છે. પૈસા લઈ પેસેન્જરને નહોતો આપતો ટિકિટ. સુપરવાઇઝરે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. કંડક્ટર ચંદન સુદેશા સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. –2023માં વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. શિયાળાની શરૂઆત થતાની સાથે જમાવઠું થયું હતું અને જે બાદ અરબી સમુદ્રમાં સક્રિય વાવાઝોડું વારંવાર ટ્રેક બદલી ગુજરાત તરફ આવ્યું. સાથે અલ નીનોની અસર પણ ગુજરાતના વાતાવરણમાં જોવા મળી. ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ આ વર્ષે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઓછી ઠંડી ક્યાંક અનુભવાઈ રહી છે. ઉત્તર તરફના પવનો ફૂંકાવાના બદલે ઉત્તર પૂર્વના પવનોના કારણે વાતાવરણમાં ઠંડીનો ઓછો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા 5 વર્ષની સાપેક્ષમાં આ વર્ષે ડિસેમ્બરમાં લઘુત્તમ તાપમાન સૌથી ઊંચું નોંધાયું છે. इस साल जैसे हम देखते हैं मोस्टली जो विंड का दिशा जैसे अभी ईस्टर्ली था, ईस्टर्ली के कारण से मॉइस्चर अरबियन बे ऑफ बंगाल से आता है और कभी कभी एंटी साइक्लोनिक सर्कुलेशन बनने का कारण से अरबियन सी में भी मॉइस्चर आता है. कभी कभी ईस्टर्ली की वजह से बे ऑफ बंगाल से भी मॉइस्चर आता है. इसके कारण से अभी सर्कुलेशन पैटर्न हम देख रहे हैं थोड़ा सा चेंज है इस साल. इसके कारण से मॉइस्चर आ रहा है अपर लेवल में, स्पेशली अपर एयर में. इसके कारण से टेम्परेचर ज़्यादा फॉल नहीं हो रहा है. झटको विद्युत सहायक इलेक्ट्रिकल आसिस्टंटની ભરતીમાં પોલ ટેસ્ટ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે કોઈ હોબાળો ન થાય તેના માટે પોલીસના બંદોબસ્ત સાથે પોલ ટેસ્ટ લેવામાં આવી રહ્યું છે. તો સાથે જ્યાં પરીક્ષા લેવામાં આવી રહી છે તે જગ્યાને કપડાથી કોર્ડન કરવામાં આવે છે અને સુરક્ષા સાથે વિદ્યાર્થીઓ પોલ ટેસ્ટ આપી રહ્યા છે. ત્યારે સવાલ એ પણ છે કે પારદર્શક રીતે પરીક્ષા લેવાઈ રહી છે તો શા માટે સમગ્ર જગ્યાને કોર્ડન કરી મીડિયાના પ્રતિબંધ સાથે પરીક્ષા લેવામાં આવી રહી છે? જેટકોની વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા રદ થયા બાદ આજે ફરી રાજ્યભરમાં પોલ ટેસ્ટ માટે લેવાઈ રહી છે, જેનો વિરોધ રાજ્યભરમાં થઈ રહ્યો હતો.
વિદ્યાર્થીઓ જે પાસ થયા હતા એમની પણ આજે ફરી પરીક્ષાઓ લેવાઈ રહી છે. કેટલાક વિરોધો વચ્ચે આજે ફરી જેટકોની વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ પરીક્ષા લેવાઈ રહી છે. પરંતુ આ પરીક્ષા મુદ્દે કેટલાક સવાલો પણ સામે આવ્યા હતા, કેટલાક વિરોધ પ્રદર્શનો પણ થયા છે. આજે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે સ્થળોએ પરીક્ષાઓ લેવાઈ રહી છે ત્યાં પહોંચી હતી, નવસારી જિલ્લામાં પણ આજે જે કચેરી છે વિદ્યુત સહાયક જે પરીક્ષા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની લેવાઈ રહી છે, જ્યાં ટેસ્ટ લેવાઈ રહી છે ત્યાં પહોંચ્યું હતું. પરંતુ શા માટે પ્રતિબંધ? જો પરીક્ષા પારદર્શક થતી હોય તો શા માટે આ રીતના જે પરીક્ષાનું જે સ્થળ છે એ વિસ્તારને સંપૂર્ણ કોર્ડન કરી દેવામાં આવ્યો છે? શા માટે જે મીડિયા છે, મીડિયાને પ્રતિબંધ શા માટે ફરવામાં આવી રહ્યો છે? એવા જે કેટલાક સવાલો છે એ સવાલો પણ સામે ઉઠી રહ્યા છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. ગોંડલ અને ઉપલેટા પીજીવીસીએલના કર્મચારીઓએ 12,500 ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. -6 થી 8 ડિગ્રીમાં હાડ થીજવતી ઠંડીમાં પીજીવીસીએલના કર્મચારીઓએ કેદારકાંઠા શિખર પહોંચી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે. કુલ 8 જેટલા પીજીવીસીએલના કર્મચારીઓએ આ સાહસ ખેડી કેદારકાંઠા શિખર પહોંચી ન માત્ર ગુજરાતનું પણ દેશનું પણ ગૌરવ વધાર્યું છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. ખૂંખાર દીપડાની હાજરીથી રાજકોટ વાસીઓમાં ફફડાટ. 10 દિવસથી લઠાર મારી રહ્યો છે દીપડો. ખેડૂતો અને પશુપાલકોને તકેદારી રાખવા અપીલ. રાજકોટ શહેરમાં દીપડો હોવાની વન વિભાગની કબૂલાત સાથે જે નક્કી થઈ ગયું છે કે રાજકોટમાં દીપડાની હાજરી છે. છેલ્લા 11 દિવસથી દીપડો વન વિભાગના અધિકારીઓને હાથ તાળી આપી રહ્યો છે. ખૂંખાર દીપડાને પકડવા માટે વન વિભાગના અધિકારીઓ દ્વારા દિવસે અને રાત્રે અલગ અલગ 6 ટીમો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. દીપડાના આટાફેરાની ચર્ચાથી રાજકોટવાસીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. જોકે ખોટી અફવાઓ ન ફેલાવવા અને તકેદારી રાખવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. વાગુદડ, મુંજકા, યુનિવર્સિટી, કણકોટ, કૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં દીપડાના ફૂટપ્રિન્ટ જોવા મળ્યા છે. થોડા દિવસ પહેલા રાજકોટની ભાગોળે આવેલા વાગુદડ ગામે દીપડાએ મારણ કર્યું હતું. અહીં બગીચા પાસે જ દીપડાએ મારણ કર્યું. વાગુદડ ગામની સીમમાં ખેતર પાસે ભૂંડ પર દીપડાએ હુમલો કર્યો. આ વિસ્તારમાં પણ વન વિભાગના અધિકારીઓએ દીપડાની શોધખોળ હાથ ધરી. રાજકોટના ઉપલેટા તાલુકામાં પણ મોજ નદી આસપાસ દીપડા આવી ચડ્યો. અહીં અનેક વાર ગ્રામજનોએ દીપડાને જોયો. દીપડાના આ સ્થાનના વિડીયો પણ વાયરલ થયા. ઘટનાની જાણ થતાં આ વિસ્તારમાં પણ વન વિભાગે ઠેર ઠેર પાંજરા મૂકીને દીપડાને પકડવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે. રાજકોટમાં દીપડાની દહેશતમાં વાઘ આવ્યો જેવો ઘાટ ઘડાયો. શહેરના રામનગરમાં મંગળવારે દીપડો આવ્યાની વાત વાયુ વેગે પ્રસરી. વિવિધ મીડિયામાં માધ્યમોમાં સ્થાનિકોએ પણ દીપડાની દહેશતનો દાવો કર્યો. દીપડો આવ્યાની વાતથી આસપાસમાં ફફડાટ ફેલાઈ ગયો. કેટલાક લોકોએ પગના નિશાન બતાવ્યા અને દાવો કર્યો કે દીપડો અહીંથી જ પસાર થયો છે. દીપડાના પગના નિશાન હોવાની આશંકાના પગલે આસપાસના ખેડૂતો ખેતરે જતા ડરવા લાગ્યા. જોકે વન વિભાગે હવે એવો ખુલાસો કર્યો છે કે શહેરના અન્ય વિસ્તારમાં દીપડાની આશંકા છે, ત્યાં દીપડો હોઈ શકે છે. પરંતુ રામનગરમાં જે પગના નિશાન જોઈને લોકો ડરી રહ્યા હતા એ પગના નિશાન દીપડાના નહીં પણ બિલાડીના છે. આ ખુલાસા બાદ દીપડાની ખોટી અફવાઓ ન ફેલાવવા વન વિભાગે અપીલ કરી. કારણ કે અફવાઓને કારણે ખરેખર જ્યાં દીપડો છે ત્યાં સુધી પહોંચવામાં મોડું થઈ જાય છે અને ત્યાંથી પણ દીપડો પલાયન થઈ જાય છે. એક જ વિસ્તારમાં કપિરાજનું ટોળું ત્રાટક્યું અને 25 લોકો પર હુમલો કરીને રીતસરનો આતંક મચાવ્યો. અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં કપિરાજે લોકો પર હુમલો કરતા લોકોમાં ફફડાટ ફેલાયો. છેલ્લા 1 મહિનાથી સરખેજ, ચીકુની વાડી સહિતના વિસ્તારોમાં કપિરાજે ભારે ઉપદ્રવ મચાવ્યો છે. નાના બાળકો સહિત લોકો પણ બહાર નીકળતા ડર અનુભવે છે. અહીં રહેતા સ્થાનિક લોકો એટલી હદે ડરી ગયા છે કે હાથમાં લાકડીઓ ધોકા રાખીને
બ્રેક બાદ આપનું સ્વાગત છે। 31 ડિસેમ્બરે રાજ્યમાં યુવાનો ધૂમ મચાવશે ત્યારે અમદાવાદમાં સતત 12 કલાકની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં ગોવાની જેમ 12 કલાકની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે। બપોરના 3 વાગ્યાથી રાત્રિના 3 વાગ્યા સુધી અમદાવાદીઓ ડાન્સ કરી શકશે। અમદાવાદના શ્રીલજ વિસ્તારમાં ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બેંગ્લોર અને મુંબઈથી ડીજે મંગાવવામાં આવશે। પાર્ટીમાં અનલિમિટેડ ફૂડ સાથે યુવાનો આનંદ માણી શકે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે। ન્યૂ યર સેલિબ્રેશનના પ્લાન બધાના અલગ અલગ છે અને મોટા ભાગે તમામ અમદાવાદીઓ આ વખતે ડાન્સ પાર્ટીને લઈને સૌથી વધારે ક્રેઝી જોવા મળે છે। એવામાં 12 કલાક એક પાર્ટી ચાલવાની છે અને એ પણ અમદાવાદમાં। સાંભળીને થોડી નવાઈ લાગશે, પરંતુ 12 કલાક અમદાવાદમાં ડાન્સ પાર્ટી ચાલશે અને તમામ લોકો મસ્તી કરી શકે, ડાન્સ કરી શકે તે માટે અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે। અમદાવાદના શિલજ વિસ્તારની અંદર આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને આયોજન કરતા મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું। આકાશ, આ આયોજન છે 12 કલાકની પાર્ટીનું, સૌથી પહેલા ભારતના કયા રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું, તેના પરથી આપને કોન્સેપ્ટ મળ્યો? આપણે કોન્સેપ્ટ એકચ્યુઅલમાં કેવું હતું કે ગોવામાંથી જ મળ્યો કે ગોવામાં લોકો 12 કલાક ને 15 કલાક એક સાથે પાર્ટી કરતા હોય છે, તો આપણી પબ્લિક અહીંયાથી ત્યાં જાય છે ને ત્યાં જઈને પાસ ખરીદે છે। તો અમે એવું વિચાર કર્યો કે આ અમદાવાદમાં આપણે એવું પ્લાનિંગ કેમ ના કરીએ કે અહીંયા 12 કલાક આપણે પ્લાન કરીએ અને અહીંયા 12 કલાકનું આપણે પાર્ટીનું આયોજન કરીએ। તો અમને પ્લાનિંગ એવું લાગ્યું કે આ વખતે અહીંયા આપણે અમદાવાદમાં કરીએ અને અમદાવાદથી થોડુંક દૂર કે જ્યાં રેસિડેન્ટ ના હોય, કોઈ હોસ્પિટલ ના હોય, કોઈ સ્કૂલ ના હોય, તો એવી જગ્યાએ આપણે પ્લાન કરીએ કે જ્યાં આપણે કંઈ થાય નહીં અને કોઈને ડિસ્ટર્બન્સ પણ ના આવે। અમદાવાદીઓ તો ઓલરેડી મતલબ ક્રેઝી હોય છે અને એ પ્રકારનો એનર્જેટિક માહોલ આપણે નવરાત્રિમાં પણ જોતા હોઈએ છીએ અને આ વખતે નવરાત્રિ પણ લોકોએ એ રીતે જ એન્જોય કરી છે। પણ જ્યારે ઓર્કેસ્ટ્રાની વાત કરવામાં આવે, ડીજેની વાત કરવામાં આવે, ત્યારે તે કોન્સેપ્ટ કેવી રીતે તમે લાવ્યા છો? 12 કલાક સતત વાગી શકે તેવું મ્યુઝિક પણ મહત્વનું બની જશે આ પાર્ટીમાં। આ પાર્ટીમાં અમે એવું પ્લાન કર્યો છે કે 12 કલાક માટે 9 અલગ અલગ ડીજેસ બોલાય છે, જેમાં બીડીએમ આવી ગયું, ઈડીએમ આવી ગયું, પછી ટેકનો પાર્ટી આવી ગઈ કે એના અલગ અલગ, જેને સમજો કે બીડીએમમાં બહુ સારો કોન્સેપ્ટ છે, બીડીએમ વાળા એવો આપણે ડીજે બોલાય છે, જેને કોન્સેપ્ટ બહુ સારો ટેકનોમાં છે તો ટેકનો વાળા આપણે ડીજે બોલાય છે, જેને ઈડીએમ સારો આવે છે ઈડીએમ બોલાય છે। એવા 9 અલગ અલગ ડીજેસને બોલાય છે અને એક ટાઈમે 12 વાગે 9 ડીજે એક ફ્લોર પર પ્લે કરશે। એ અલગ જ કોન્સેપ્ટ છે કે હજી સુધી અમદાવાદ થયો નથી, અમે કરી રહ્યા છીએ આ વસ્તુ। આ પાર્ટી કેટલા વાગે ચાલુ થશે, ક્યાં હશે પ્રોપર એડ્રેસ? આ પાર્ટી આપણે 3 વાગે બપોરે ચાલુ કરીએ છીએ, જે આપણે એક્ઝેક્ટ સ્કાય ફાર્મ શિલજમાં છે, જે મંડલી ગરબા રોડ પર આવ્યું છે, તે અમે 3 વાગે ચાલુ કરીશું અને રાતના અમે પ્લાન છે કે ન્યૂ યર સેલિબ્રેશન કરીને 1-2 કલાક પછી આપણે એનો આપણે વાઇન્ડ અપ કરીએ કે 2 થી 3 વાગ્યા સુધી રાત્રે આપણે વાઇન્ડ અપ કરવાનો પ્લાન છે આપણો। એટલે 3 થી 3 વાગ્યા સુધી? એક્ઝેક્ટલી, હા, 3 થી લઈને 3 વાગ્યા સુધીનો પ્લાન છે। અને જે આપણે કહીએ બહાર લોકો 3 વાગે જાય છે, તો આપણે અહીંયા અવેરનેસ આવી જોઈએ કે સન્ડે છે તો 3 વાગે એમ લોકો જઈએ પાર્ટીમાં અને મજા કરીએ ત્યાં જઈને। બેંગ્લોર અને મુંબઈના જે 12 ડીજે છે તે અમદાવાદમાં 12 કલાક અમદાવાદીઓને જુમાવશે। ન માત્ર અમદાવાદીઓ પરંતુ બહારથી પણ જે લોકો ખાસ કરીને ગુજરાત આવ્યા છે તો એ લોકો પણ અત્યારે બુકિંગ કરી રહ્યા છે। 12 કલાક પહેલી વાર અમદાવાદની અંદર 31st ની પાર્ટી એન્જોય કરશે તમામ લોકો। કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આગળ વાત કરીએ તો દ્વારકાથી સમાચાર આવી રહ્યા છે। પોલીસ સ્ટેશનમાંથી પોલીસની ગાડી ચોરાઈ હોવાની વિગત છે। પોલીસ સ્ટેશનમાંથી જ ચોરાઈ ગઈ સરકારી વાહન। પોલીસની સરકારી જીપ લઈ અજાણ્યો શખ્સ ભાગી ગયો। સરકારી વાહન બોલેરો GJ18GB7269 આ ગાડીનો નંબર છે, તેને લઈને અજાણ્યો શખ્સ ફરાર થયો છે। ચોરાયેલી પોલીસની સરકારી વાહન જામનગરથી મળી આવી હોવાની પણ માહિતી સામે આવી છે। આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસની ટીમો કામે લાગી છે। એલસીબી, એસઓજી સહિતની પોલીસની ટીમો તપાસમાં જોડાઈ હોવાની માહિતી સામે આવી છે। એક્સક્લુઝિવ ખબર ન્યૂઝ 18 ગુજરાતી આપને બતાવી રહ્યું છે। ચોરાયેલું પોલીસનું સરકારી વાહન જામનગરથી મળી આવ્યું છે। દ્વારકાથી આ વાહન ચોરાયું હતું અને જે જામનગરથી મળી આવ્યું છે। વાહનની ચોરી કેવી રીતે થઈ હતી, કોણે કરી હતી, તેને લઈને હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જિલ્લા પોલીસની ટીમો હાલ આ મુદ્દે કામે લાગી છે। ખાતે દ્વારકાની સરકારી બોલેરો જેના નંબર છે GJ18GB7269 નંબરવાળી ગાડી દ્વારકા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ઊભેલી હતી। એ દરમિયાનમાં 8:30-8:30ની વચ્ચે કોઈ સમ એને ચોરી કરી અને નાસી ગયેલો હતો। આ વાતની ખબર પડતા તુરત દ્વારકા જિલ્લાના તમામ અધિકારી અને પોલીસ સ્ટેશનને એલર્ટ કરવામાં આવેલા હતા અને આ અંગેની તપાસ હાથ ધરતા માલુમ પડેલ કે આ બોલેરો છે એ પ્રથમ અહીંયાનું કુરંગા ટોલ નાકું પાસ કરી ગયેલ ને ત્યારબાદ ખંભળિયા ટોલ નાકું પાસ કરી ગયેલ, જેથી બાજુના જિલ્લા જામનગરને પણ એલર્ટ કરવામાં આવેલ હતું અને અહીંથી જામનગર ખાતે ટીમ પણ મોકલવામાં આવેલી હતી।